આજે હું ઓફિસથી થોડો વહેલો ઘરે આવ્યો હતો. ઘરના મેઇન ગેટની ચાવી મારી પાસે રહેતી હતી અને હું જ દરવાજાનું લોક ખોલીને અંદર આવતો જતો હતો, કારણ કે મારી પત્ની અનિતા કામમાં વ્યસ્ત રહેતી હતી. ઘરમાં અમારા બે સિવાય બીજું કોઈ નહોતું. પણ આજે મેં દરવાજો ખોલતા જ મેં અનિતાને જોરથી હસતી સાંભળી. પહેલાં તો મને આશ્ચર્ય થયું કે તે આટલી કેમ હસી રહી છે. મારા અને તેના સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું અને તેને સ્નાનિક ઘર રાખવું પણ ગમતું ન હતું. પાડોશીઓમાંથી કોઈ અમારા ઘરે આવતું ન હતું અને મેં એને ફોન પર વધુ વાત કરતા જોઈ નથી. તે ખૂબ જ શાંત છોકરી હતી. અમારા લગ્નને ફક્ત 1 મહિનો જ થયો હતો અને આ 1 મહિનામાં મેં એને બહુ ઓછું બોલતા જોઈ હતી. જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે કિચન સંપૂર્ણપણે ખાલી હતું. રૂમમાંથી અનિતાના હસવાનો અવાજ આવી રહ્યો હતો. હું પણ એ રૂમ તરફ ચાલવા લાગ્યો, પરંતુ જેવો જ હું રૂમના દરવાજે પહોંચ્યો ત્યારે મને અનિતાના અવાજ સાથે સાથે એક પુરુષનો પણ અવાજ સંભળાયો. હું મારા રૂમનો દરવાજો ખોલી જ રહ્યો હતો કે જ્યારે મેં તે છોકરાને હસતો સાંભળ્યો. તે રૂમમાં હાજર અવાજે મારો હાથ ત્યાં જ અટકી ગયો. આ કોણ હતું જે મારી પત્ની પાસે હતો? મારો મગજ તો ફરી ગયો હતો. જ્યારે મેં ગુસ્સામાં રૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને આશ્ચર્યનો જોરદાર આંચકો લાગ્યો, કારણ કે દરવાજો અંદરથી બંધ હતો. હવે મારું તાપમાન ઊંચું થવા લાગ્યું હતું. મારી પત્ની કોણ જાણે કોની સાથે રૂમની અંદરથી બંધ કરીને બેઠી હતી અને જોરથી હસતી હતી. તેથી મેં જોરથી દરવાજો ખખડાવ્યો ત્યારે અંદર સંપૂર્ણ મૌન થઈ ગયું. થોડીવાર પછી અનિતાનો અવાજ આવ્યો. કોણ છે? મેં કહ્યું, કોણ હોઈ શકે? દરવાજો ખોલ, હું છું. મારો અવાજ સાંભળીને તરત જ રૂમનો દરવાજો ખુલ્યો, પણ થોડો જ ખુલ્યો હતો. અનિતા કહેવા લાગી, અરે તમે આટલા વહેલા કેમ આવ્યા? હજુ તમારા ઓફિસથી પાછા આવવાનો સમય પણ નથી થયો. તે ખૂબ જ નર્વસ લાગતી હતી. મેં કહ્યું, આજે ઓફિસમાં કામ ઓછું હતું એટલે બોસે રજા આપી દીધી. આ કહીને મેં જોયું, પણ તે ન તો દરવાજો આખો ખોલતી હતી કે ન તો મને અંદર આવવા માટે જગ્યા આપી રહી હતી. મારા હાથમાં લેપટોપ બેગ હતું. હું થાકી ગયો હતો. તેમ છતાં હું એ વિચારીને મરી રહ્યો હતો કે તે રૂમમાં છે કોણ. મેં કહ્યું, અનિતા પાછળ જા, મારા રૂમમાં આવું છે. તેને પરેશાનીથી દરવાજો ખોલ્યો તો સામે પલંગ પર બેઠેલા છોકરાને જોઈને મારો બધો ગુસ્સો ઉડી ગયો, કારણ કે તે મારો સારો હતો, મારી પત્નીનો ભાઈ. મને ખબર નહીં હું મારા મનમાં શું વિચારતો હતો અને હવે મને મારા વિચાર પર પછતાવો થયો. મને જોઈને તે પણ નર્વસ થઈ ગયો, કદાચ એટલા માટે કે જો હું એ પુરુષોમાં હોઉં કે સાસરિયામાં, તેઓ પત્નીના કુટુંબને જોઈને માથા પર ગુસ્સો લઈ આવી. મેં કહ્યું, અરે આકાશ, તું આવ્યો છે? મારી બોલવાની શૈલી સાવ સામાન્ય અને શાંત થઈ ગઈ હતી. જે ગુસ્સો થોડા સમય પહેલાં મારા માથા પર હતો, જે સાવ શાંત થઈ ગયો હતો, તે તરત જ ઊભો થયો અને મારી પાસે આવીને હાથ મિલાવ્યો. મેં તેની સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, બેસો. તું ક્યારે આવ્યો? મારા પ્રશ્નો જવાબ આપવાને બદલે તે અનિતા તરફ જોઈ રહ્યો હતો. અનિતા કહેવા લાગી, હમણાં જ આવ્યો છે, તમારા આગમનના થોડા સમય પહેલાં. મેં કહ્યું, આ તો સારું છે, તમારે આટલી ચિંતા કરવાની શી જરૂર છે? પછી ખૂબ જ પ્રેમથી મેં આકાશના ખંભા પર હાથ મૂક્યો અને મેં કહ્યું, તારી બેનનું ઘર છે, તું કેમ ચિંતામાં પડી રહ્યો છે? પછી મેં અનિતાને પૂછ્યું, તે ખાવાનું બનાવીને તારા ભાઈને ખવડાવ્યું છે કે નહીં, કે ખાલી વાતો જ કરસ? અનિતા પર મારું સામાન્ય વર્તન જોઈને થોડી હળવી થઈ ગઈ હતી. આકાશ પણ શાંત હતો. મેં તે બંને સાથે ભોજન કર્યું. જમીને આકાશ ચાલ્યો ગયો. મેં અનિતાને કહ્યું, તારો ભાઈ ઘરે આવ્યો જ હતો તો રૂમમાં કેમ છુપાઈને બેઠો હતો? ઘરમાં તારા સિવાય કોઈ ન હતું તો પછી રૂમ બંધ કરવાની શું જરૂર હતી? મેં આ વાતો સામાન્ય શબ્દોમાં કહી હતી, પરંતુ અનિતા
એવી રીતે પરેશાન થઈ ગઈ કે ન જાણે મેં તેનાથી શું પૂછી લીધું હોય. અને તે કહેવા લાગી, એ તો બસ હું અને આકાશ અને હું. કદાચ તેને વાત કેવી રીતે કરવી તે સમજાતું નહોતું. જો આકાશની જગ્યાએ અનિતાનો બીજો કોઈ સંબંધી હોત તો કદાચ મને શંકા ગઈ હોત, કારણ કે મારી પત્નીની ગભરાટ અને તેના કપાળ પર ચમકતો પરસેવો અને તેની વારંવારની નજર છુપાવી મને શંકાસ્પદ બનાવી રહી હતી. પરંતુ હું શક કરી પણ ન શકું, કારણ કે આકાશ મારી પત્નીનો ભાઈ હતો અને એક બહેન ભાઈ વચ્ચેનો સંબંધ કેટલો પવિત્ર હોય છે હું આ સારી રીતે જાણતો હતો. પરંતુ હું બીજા દિવસે ઓફિસેથી પાછો આવ્યો ત્યારે મારો સારો મારા ઘરે હાજર હતો અને રૂમ બંધ હતો અને અંદરથી લોક હતો. આકાશનું દરરોજ મારા ઘરે આવું મને ગમતું ન હતું. એક દિવસ મેં મારી પત્ની અનિતાને કહ્યું કે આકાશ કેમ રોજ આપણા ઘરે આવે છે. મારા કહેવાથી તે થોડી પરેશાન થઈ ગઈ હતી. તે કહેવા લાગી, લગ્નના પહેલાં અમે બંને સાથે સમય વિતાવતા હતા. તેને મારી આદત પડી ગઈ છે અને મારે તેની. હવે હું આ આદત આટલી જલ્દી બદલી તો ન શકું, પણ ધીરે ધીરે તે પોતે જ મારાથી પાછળ રહેવા લાગશે. મને લાગ્યું કે તે સાચું તો કહે છે, કારણ કે તેઓ માત્ર 2 જ ભાઈ બહેન હતા. તેને કોઈ ત્રીજું બહેન કે ભાઈ નહોતા. આવી રીતે એકબીજાની સાથે જોડાઈ રહેવું એ સ્વાભાવિક બાબત હતી. મેં કહ્યું, કંઈ વાંધો નહીં, અહીં સુધી હું પણ સમજું છું, પણ હું મારી પત્ની અને તેના ભાઈને બંધ રૂમમાં જોઉં તે મને સમજાતું ન હતું. અને દરવાજાને લોક મારીને પર રાખો તે થોડું અજીબ હતું. એક વખત જે મેં જોયું, મારું દિલ બેચેન થઈ ગયું હતું. આજે પણ હું ઓફિસથી વહેલો પાછો આવી ગયો હતો. ખબર નહીં કેમ મને ઓફિસમાં કામ કરવાનું મન થતું ન હતું. ઘરમાં હું અને મારી પત્ની એકલા રહેતા હતા. માતા ન હતી અને પિતા તો મારા બાળપણમાં જ મૃત્યુ પામી ગયા હતા. કે ન તો મારે કોઈ ભાઈ કે બહેન હતા. મારા મિત્રો હતા, પણ મારી પત્નીને ત્યાં જવું પસંદ ન હતું. લગ્નના થોડા દિવસોમાં મારી ઓફિસમાંથી કોઈએ મને તેના ઘરે પાર્ટી માટે આમંત્રણ આપ્યું. મેં અનિતાને તૈયાર થવા કહ્યું હતું. તે મારા મિત્રોની પત્નીઓ સાથે વાતચીત કરે જેથી તેનું દિલ પણ લાગી જાય, પણ તેને ના પાડી દીધી. તે કહેવા લાગી, મને વધારે લોકો સાથે મળવું પસંદ નથી. તે પડોશીઓના ઘરે વધુ આવતી જતી ન હતી. પાડોશીઓને પર વધારે ઘરે આવવા દેતી ન હતી. તે સાવ અલગ જ છોકરી હતી અને હું ખૂબ જ ખુશ અને મૈત્રીપૂર્ણ વ્યક્તિ હતો. મારા મિત્રોનું વર્તુળ એટલું મોટું હતું, કારણ કે મારા માતા પિતા નહોતા, કોઈ ભાઈ કે બહેન પણ નહોતા. એટલા માટે મારા મિત્રો જ મારા માટે બધું હતા. મારી પત્નીની એક ખૂબ જ વિચિત્ર ટેવ હતી. જ્યારે પણ હું તેની નજીક જતો મને તે હોશમાં લાગતી ન હતી. એવું લાગતું હતું કે જાણે તે અડધી હોશમાં અને અડધી ઊંઘમાં હોય. કદાચ એ મારો ભ્રમ હતો. મારી પત્ની વધારે તેના મા બાપના ઘરે જાય તે મને ગમતું ન હતું. લગ્નના 3જા દિવસે તેને મને તેના માતા પિતાના ઘરે જવાનું કહ્યું. તે સમયે મેં કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. હું તેને તેના માતા પિતાના ઘરે લઈ ગયો, પરંતુ જ્યારે તે દર 2-3 દિવસે એક જ આદત પાડવા લાગી ત્યારે મેં તેને સખત ના પાડી દીધી. મેં કહ્યું, જો મને આ બધું પસંદ નથી. તે તારા જીવનના 20 વર્ષ તારા માયકે વિતાવ્યા છે. સારું છે કે તું તારા ઘર પર ધ્યાન આપ. હા, મને આ વાત પર કોઈ વાંધો નથી. તું બધા પાસે મળવા ન જા, તું મળવા જા, પણ દર 2-3 દિવસ છોકરીને માતા પિતાના ઘરે જવું મને તે ગમતું નથી. આવી છોકરીઓ ઘર વસાવી શકતી નથી. મારી વાત સાંભળીને તે સાવ ચૂપ થઈ ગઈ હતી. કંઈ બોલી નહીં. મારા લગ્નને 1 મહિના કરતાં વધુ સમય વીતી ગયો હતો, પણ મારા સાસુ મારા ઘરે ક્યારેય આવ્યા નહોતા. આ એ જ સારો હતો જે રોજ આવતો હતો, અને તે વખતે આવતો જ્યારે હું ઓફિસમાં હોઉં. જ્યારે પણ હું ઓફિસથી વહેલો ઘરે આવતો ત્યારે હું તેને ઘરે જોતો હતો.
ક્યારેક એવું થતું કે હું ઓફિસથી જ્યારે ઘરે પાછો આવતો તો તે મારા રૂમમાંથી બહાર આવી રહ્યો હોય. આજે પણ એવું જ થયું હતું. કદાચ તેને ખબર પડી ગઈ હતી કે હું જલ્દી ઘરે આવીશ, તેથી તે ઘર છોડીને જતો હતો. જ્યારે હું ઘરમાં પ્રવેશીને મેઇન ગેટ પર ચાવી લગાવીને તેને ખોલવા લાગ્યું તો દરવાજો પહેલાંથી જ ખુલી ગયો અને સામે મારો સારો ઊભો હતો. મને સામે જોઈને તે બહુ ગભરાઈ ગયો. પ્રથમ તો મને આ બંને ભાઈ બહેન વચ્ચે નર્વસ થવાની આદત મને સમજાતી ન હતી. ન મને કોઈ શંકાની આદત હતી કે ન મને કોઈ થપકોની આદત હતી. મેં તો ખૂબ પ્રેમથી અનિતાને સમજાવ્યું હતું કે મને વારંવાર તેનું માતા પિતાના ઘરે જવું તે ગમતું નથી, પણ ખબર નહીં કેમ મને જોઈને તે બંને વાસીપણનો શિકાર બની જતા હતા. ન ઈચ્છતા પણ મારા મનમાં મૂંઝવણ થવા લાગતી. તે મને જોઈને કહેવા લાગ્યો, તમે હવે આવ્યા છો? હું તમારી રાહ જોતા જોતા જવાનો જ હતો. મેં કહ્યું, શા માટે જઈ રહ્યો હતો? થોડો સમય હજુ રોકાઈ જતો. તે કહેવા લાગ્યો, મને એક જરૂરી કામ યાદ આવ્યું, પછી ક્યારેક આવીશ. તેને હાથ મિલાવ્યો અને તેનો હાથ પાછો ખસેડવા લાગ્યો, પરંતુ મેં તેનો હાથ જોરથી પકડીને તેને મારી નજીક ખેંચ્યો અને તેને કહ્યું કે મારે આ વાત કહેવી તો ન જોઈ, પરંતુ તારે જાતે સમજવી જોઈએ. પરંતુ હવે જો તું હવે પોતે સમજતો નથી તો મારે તને સમજાવવાની ફરજ પડે છે કે જ્યારે બહેનોના લગ્ન કરી દે છે ત્યારે વારંવાર એમના ઘરે જવું સારું નથી લાગતું. મારી મા તો કહેતી હતી કે બહેનોના લગ્ન પછી બહેનના સાસરે ઘરનું પાણી પણ ન પીવું જોઈએ. આ જૂની વાતો છે અને હું પણ તે માનતો નથી, પરંતુ તેમ છતાં વડીલોએ રિવાજો બનાવ્યા હશે તો સમજી વિચારીને જ બનાવ્યા હશે. તું તારી બહેનને મળવા આવ, પરંતુ દરરોજનું આવું જવું સારું નથી લાગતું. મેં ખૂબ જ પ્રેમથી સમજાવ્યું કે મને તેની રોજની મુલાકાત બિલકુલ પસંદ નથી. મારી વાત સાંભળ્યા પછી તેને કશું કહ્યું નહીં, ચૂપચાપ ચાલ્યો ગયો. પરંતુ તે મને ખૂબ જ વિચિત્ર નજરથી જોતો હતો. કદાચ મારું સમજાવવું તેને ખરાબ લાગ્યું, અને જો ખરાબ લાગ્યું પણ તો લાગતું રહે. તેને પોતે જ સમજવું જોઈએ કે તે શું કરી રહ્યો છે. પછી હું ઘરમાં પ્રવેશ્યો તો અનિતા હજુ પણ તેના રૂમમાં જ હતી. હું પણ સીધો રૂમમાં ગયો, પણ રૂમમાં દાખલ થતાં જ મારા દિલના ધબકારા વધી ગયા હતા. અનિતા બાથરૂમમાં હતી અને સ્નાન કરી રહી હતી. સામે બેડશીટની ચાદર સાવ વિખારેલી હતી. આ જોઈને મારું દિલ બેચેન થઈ ગયું. ત્યારે અચાનક મારી નજર ટેબલ પર રાખેલી ઘડિયાળ પર પડી, જે પુરુષની ઘડી હતી. તે ઘડી પાસે અનિતાની બંગડીઓ પણ પડી હતી. જો આ ઘડિયાળ તેના ભાઈ આકાશની હતી તો પલંગ પર એવું શું થયું કે આખા બેડની હાલત ખરાબ થઈ ગઈ? હું તો આ મૂંઝવણમાં જ ફસાઈ ગયો હતો. હું હજુ આ જ વિચારોમાં હતો કે બીજો વિસ્ફોટ મારા માથા પર થયો. પલંગની નીચે પ્રોટેક્શનનું એક ખાલી પેકેટ પડેલું હતું અને હું એ પેકેટ જોઈને હું શ્વાસ લેવાનું ભૂલી ગયો હતો. મારા મગજમાં જે વિચારો આવ્યા હતા, જેને વિચારું એ હું પાપ માનતો હતો, પણ અત્યારે જે રૂમની હાલત હતી એ વાતની ગવાહી આપી રહી હતી કે થોડા સમય પહેલાં અત્યારે અહીં શું થયું હતું. જ્યારે બાથરૂમનો દરવાજો ખુલ્યો અને અનિતા ભીના વાળમાં ટુવાલ વીંટાળીને બહાર આવી, પણ મને જોઈને ઊભી રહી ગઈ. તે કહેવા લાગી, તમારી ઓફિસની ડ્યુટી બદલાઈ ગઈ છે, હવે તમે દરરોજ વહેલા આવી જાઓ છો. મેં તેને કોઈ જવાબ ન આપ્યો, પણ બેડશીટ અને પેકેટ પરથી મારી નજર ન હટાવી. પલંગ પર તેની બંગડીઓ જોઈને અનિતાએ તેના કાંડા તરફ જોયું અને તરત જ બંગડીઓ પહેરવા લાગી. કદાચ તેની આંખોએ હજુ એ પેકેટ જોયું ન હતું. જ્યારે મેં પૂછ્યું કે આ ચાદર ત્યાં કેમ પડી છે, તો તે કહેવા લાગી, બસ સફાઈ જ કરવાની હતી, તમે આવો
તે પહેલાં રૂમને એકદમ સ્વચ્છ રાખું છું. આજે તમે જલ્દી આવી ગયા છો એટલે તમને વિખાયેલો લાગે છે. આટલું કહીને તે તેની બંગડીઓ ઉપાડીને પહેરવા લાગી અને સાથે તે પુરુષની ઘડીને તેની મુઠ્ઠીમાં પકડી હતી. કદાચ તે મારાથી તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ સાથે ઓશિકું સરખું કરવા લાગી. મેં તે પેકેટ ઉપાડ્યું અને અનિતાની સામે રાખ્યું. તેને જોઈને તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. મેં કહ્યું, અનિતા, આ શું છે? થોડી વાર તો તે કંઈ બોલી ન શકી. પછી તેને કહ્યું, કદાચ રાતવાળું પેકેટ છે. હું કચરામાં નાખવાનું ભૂલી ગઈ હઈશ. મેં કહ્યું, અનિતા, રાત્રે આપણી વચ્ચે આવું કંઈ બન્યું ન હતું તો પછી આ પેકેટ ક્યાંથી આવ્યું? તે કહેવા લાગી, રાત્રે બન્યું ન હતું, પરંતુ ગઈકાલની રાત્રે બન્યું હતું. કદાચ પલંગની નીચે ચાલી ગયું હશે અને ચંપલની સાથે અહીં તહીં આવી ગયું હશે. હજુ રૂમની સફાઈ પણ નથી થઈ, તેથી તે રૂમની અંદર પડેલો છે. તેના જવાબથી મને સંતોષ ન થયો. પછી મેં કહ્યું, તું શું કરતી હતી? તે કહેવા લાગી, કાંઈ નહીં, બસ એ જ વિચાર્યું હતું કે સ્નાન કર્યા પછી રૂમ સાફ કરી નાખીશ. ભોજન બનાવ્યું તો મને ગરમી લાગતી હતી, તેથી મેં પહેલાં સ્નાન કરવાનું વિચાર્યું. મેં પૂછ્યું, શું આકાશ આવ્યો હતો? મેં આ પ્રશ્ન સમજી વિચારીને કર્યો હતો. હું તો જાણતો હતો કે તે આવ્યો હતો, કારણ કે તે મને ગેટ પર મળ્યો હતો. પરંતુ તેના જવાબથી મને આશ્ચર્ય થયું, કારણ કે તે નામાં માથું હલાવતી હતી. તે કહેવા લાગી, ના, એ તો નહોતો આવ્યો. તે દરરોજ શા માટે આવશે? તેનો જવાબ સાંભળતા જ હું મારી જગ્યાએ જામી ગયો હતો. તે મારી સાથે જૂઠું કેમ બોલતી હતી? મેં આકાશને ગેટ પર જોયો હતો. કદાચ અનિતાને લાગ્યું હશે કે હું આકાશના ગયા પછી ઘરે દાખલ થયો છું. મેં જાણી જોઈને અનિતાને એ ન કહ્યું. મને આકાશ ગેટ પર મળ્યો હતો. તે મને કહેવા લાગી, હું તમારા માટે ભોજન તૈયાર કરું છું. તમને ભૂખ લાગી હશે. પરંતુ મારી બધી ભૂખ મળી ગઈ હતી. જે વાતો હું વિચારવા માંગતો ન હતો તે મારા મગજમાં ભટકવા લાગી હતી. પણ જ્યારે હું અનિતા અને આકાશના સંબંધ વિશે વિચારતો, મને મારા વિચારો પર પછતાવો થવા લાગતો. પરંતુ આવું વિચારવા પર હું મજબૂર હતો. એમ તો મને એવું કંઈ લાગતું ન હતું. મારું દિલ ખરાબ રીતે પરેશાન હતું. એક વખત હું જ્યારે ઓફિસ જવા માટે ઘરેથી નીકળ્યો, ત્યારે મારી સામેના ઘરમાં રહેતો મારો પાડોશી પર તે સમય ઘરની બહાર નીકળ્યો. મારી તેની સાથે સારી મિત્રતા હતી. તે મને કહેવા લાગ્યો, જો તમને વાંધો ન હોય તો હું તને કંઈક કહી શકું? મેં કહ્યું, ખરાબ લાગવા જેવું શું છે? તમે જે ઈચ્છો તે કહી શકો છો. તે કહેવા લાગ્યો, તારા ઓફિસે જતાં જ થોડા સમય પછી એક છોકરો તારા ઘરે આવે છે અને તારા ઓફિસથી આવતા જ તે પહેલાં જ નીકળી જાય છે. આ સાંભળીને હું ચોંકી ગયો હતો. તો શું આકાશ મારા ઘરેથી નીકળતા જ તરત જ ઘરે આવી જતો હતો? તે આટલી કલાકો સુધી શું કરે છે? મેં તે માણસને કહ્યું કે હા, તે મારો સારો છે અને મેં તેને કહ્યું છે કે તેની બહેન એકલી હોય છે તો તેને મળવા આવે. મારી વાત સાંભળીને તે આશ્ચર્યમાં પડી ગયો. પછી વાત ફેરવી નાખી. હું તો આ વિચારીને અસ્વસ્થ થઈ ગયો કે આકાશ આટલી કલાકો સુધી ઘરે શું કરે છે? તેને કોઈ કામ નથી? આટલો પણ શું બહેનથી પ્રેમ કે વારંવાર તેના ઘરે આવીને બેસી જાય? એકવાર મેં ઓફિસમાંથી રજા લેવાનું વિચાર્યું. તે દિવસે મેં એ જ કર્યું હતું. ઓફિસ માટે ઘરેથી નીકળ્યો, પણ ઝાડ પાછળ સંતાઈને બેસી ગયો, જ્યાંથી મને કોઈ જોઈ ન શકે. એમ પણ સવારે અમારી શેરીમાં વધુ ટ્રાફિક ન હોય, તેથી કોઈએ મને વૃક્ષની પાછળ ઊભેલો જોયો ન હતો. હજુ 1 કલાક જ વીતી હતી કે મેં આકાશને તેની બાઇક સાથે મારા ઘરના દરવાજા પાસે જોયો. તેને પોતાનું બાઇક ત્યાં પાર્ક કર્યું અને જેવો જ મારા ઘરના દરવાજા પાસે પહોંચ્યો, તરત જ અનિતાએ
દરવાજો ખોલ્યો. આ સમયે તે હસતી હતી. તે બંને અંદર ચાલ્યા ગયા હતા. આ જોઈને મને મારા પાડોશીની વાત પર વિશ્વાસ આવી ગયો. હું મારા ઘરની પાછળની દિવાલ પરથી કૂદીને અંદર આવ્યો અને ધીમે ધીમે પાછળની બારી પાસે આવીને ઊભો રહી ગયો, જે મારા રૂમની બારી હતી. અને જેવી જ મેં મારા રૂમની બારી ખોલવાનો પ્રયાસ કર્યો કે તે અંદરથી બંધ હતી. હું એ વિચારતો હતો કે રૂમમાં બંને ભાઈ બહેન શું કરી રહ્યા છે તે કેવી રીતે શોધું. હું ધીમે ધીમે ઘરની બહાર ચાલવા લાગ્યો અને પછી મેં જોયું કે તેમની વાતનો અવાજ કિચનમાંથી આવી રહ્યો હતો. લોન્ચમાં બનેલી રસોડાની બારી ત્યાં જ ખુલતી હતી. આ સમયે ઇત્તેફાકથી તે ખુલ્લી હતી. અનિતા ચા બનાવી રહી હતી અને ત્યાં આકાશ ઊભો અનિતા સાથે વાત કરી રહ્યો હતો. અને મેં તેમની વચ્ચેની જે વાતચીત સાંભળી તેથી મારા હોશ ઉડી ગયા હતા. ભાઈ બહેનના સંબંધોનું આ સ્વરૂપ મેં પહેલી વાર જોયું હતું. આ વાતો સાંભળીને મારા મગજની નસો ખેંચાવા લાગી હતી. મેં જોયું કે આકાશ અનિતાને રસોડામાંથી જાતે જ બહાર લઈ ગયો અને પછી તેઓ રૂમમાં જઈને બંધ થઈ ગયા. તેના હાસ્યનો અવાજ બહાર સુધી પહોંચવા લાગ્યો. જે પ્રકારની વાતો થઈ રહી હતી, મારી નસોમાં લોહી ગરમ થવા લાગ્યું. હું પાછો એ જ દિવાલ તરફ ચાલ્યો ગયો અને ત્યાંથી બહાર આવીને એક પાર્કમાં જઈને બેસી ગયો. મેં મારું માથું મારા બંને હાથમાં લીધું અને આ પવિત્ર સંબંધની હકીકત મારી સામે આવી હતી. મારી ધીરજ હવે જવાબ માંગતી હતી. આકાશ અનિતાને કહી રહ્યો હતો, ક્યાં સુધી આપણે આવી રીતે છુપાઈને મળતા રહીશું? તું શા માટે આ વાતનો ઉકેલ શોધતી નથી? હું જ્યારે પણ તારી નજીક આવું છું તો તને તારા પતિનો ડર લાગે છે કે તે આવી ન જાય અને આપણને જોઈ ન લે. હું તને દિલથી પ્રેમ પણ ન કરી શકું. આ કેવો ભાઈ હતો અને કેવી વાતો કરી રહ્યો હતો. તેની વાત સાંભળીને અનિતા કહેવા લાગી, મારા હાથમાં નથી, હું શું કરી શકું છું? આકાશે કહ્યું, મને રાતે ઊંઘ આવતી નથી. જ્યારે હું વિચારું છું તે તારી પાસે હશે તે હવે હું સહન કરી શકતો નથી. તે કહેવા લાગી, હું પણ રાત્રે ઊંઘની ગોળીઓ લઉં છું જેથી હું હોશમાં ન હોઉં. હું તો તેને રોકી તો ન શકું. જ્યારે તે મારી નજીક આવે છે ત્યારે હું ગભરામણ અનુભવું છું. હું તેને મારા હોશમાં મારી નજીક આવવા દેવા માંગતી નથી. એટલા માટે તે રૂમમાં આવે તે પહેલાં હું ઊંઘની ગોળી લઉં છું અને તે મારી નજીક આવે ત્યાં સુધીમાં હું થોડી ઊંઘમાં ચાલી જાઉં છું. હું જ જાણું છું આ સમયે હું કેવી રીતે વિતાવું છું. આ પહેલાં અનિતા કપમાં ચા નાખતી ત્યારે આકાશે તેનો હાથ પકડ્યો અને રસોડાની બહાર લઈ જઈને મારા રૂમમાં લઈ ગયો અને લોકના અવાજ પરથી હું સમજી ગયો હતો કે અંદર શું ખરાબ કામ ચાલી રહ્યું છે. પર બે સાચા બહેન ભાઈ આ કામ કેવી રીતે કરી શકે? મારું મગજ કામ કરતું ન હતું. હું સીધો પાર્કથી ઊભો થઈને મારા સાસરિયાના ઘરે ચાલ્યો ગયો, જ્યાં મારા સાસુ સિવાય તે સમયે કોઈ હાજર નહોતું. મેં મારી સાસુને કહ્યું કે તમે તમારા બંને બાળકોને કેવા સંસ્કાર આપ્યા છે કે આકાશ દરરોજ મારા ઓફિસે ગયા પછી મારા ઘરે આવે છે અને પછી પોતાની બહેન સાથે પાપ કરે છે અને તમારી દીકરી પર આમાં ભાગીદાર છે. તે મજબૂરીમાં મારી સાથે રહે છે. મારી વાત સાંભળીને મારી સાસુનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. તેને કહ્યું, આકાશ તારા ઘરે કેમ આવે છે? મેં કહ્યું, એ તો તમે વધુ સારી રીતે જાણો છો. મારી વાત સાંભળીને તેને પોતાનું માથું પકડી લીધું. તે જોરથી રડવા લાગી. તે કહેવા લાગી, સત્ય એ છે કે અનિતા મારી અસલી દીકરી નથી. મેં તેને મોટી કરી છે. આકાશ પછી હું ફરીમાં ન બની શકી, પરંતુ મને દીકરીની ઈચ્છા હતી તેથી મેં અનિતાને ગોદ લઈ લીધી. પરંતુ હું તેને હંમેશા મારી પુત્રી જ માનતી હતી. ક્યારેય કોઈ ફરક નહોતો કર્યો. પણ આ હકીકત છુપાઈ ન રહી અને અનિતાને આકાશને ખબર પડી ગઈ.
કે તે બંને ભાઈ બહેન સગા નથી. મને ખબર ન હતી કે ક્યારે અને કેવી રીતે તેમની એકબીજા પ્રત્યેની લાગણીઓ બદલવા લાગી, પરંતુ બધાને એ જ ખબર હતી કે તેઓ સગા ભાઈ બહેન છે. જ્યારે મેં અનિતા માટે તારો સંબંધ જોયો ત્યારે તેને હા પાડી, ત્યારે આકાશ મને કહેવા લાગ્યો હું આ સંબંધને તોડી નાખું. તે અનિતા સાથે લગ્ન કરવા માંગતો હતો. આ સાંભળીને મને પણ ખરાબ લાગ્યું હતું. મેં કહ્યું કે તે બહેન છે તારી. તેને કહ્યું હું જાણું છું કે તે મારી સગી બહેન નથી. તમે તેને ગોદ લીધી છે. હું તેની સાથે લગ્ન કરી શકું છું, પરંતુ હું જાણતી હતી કે જો આવું થઈ ગયું તો હું બદનામ થઈ જઈશ. એટલે મેં કોઈ બહાને આકાશને બીજા શહેરમાં મોકલી દીધો અને અનિતાનો મોબાઈલ પર છુપાવી દીધો અને તારી સાથે લગ્ન કરાવવાની ઉતાવળ કરવા લાગી. હું મારા સમાજમાં બદનામ થવા માંગતી ન હતી, જ્યાં બધાને ખબર હતી કે આ બંને ભાઈ બહેન છે. પણ મને ખબર નહોતી કે આકાશ પર આવું પગલું ભરી શકે છે. જે દિવસે તારી સાથે અનિતાની વિદાય હતી તે જ દિવસે આકાશ બીજા શહેરમાંથી પાછો આવ્યો હતો અને મેં તેનો પરિચય સારા તરીકે કરાવ્યો હતો. મેં વિચાર્યું કે હવે તે બંને એકબીજાને ભૂલી જશે અને અનિતા તેના જીવનમાં વ્યસ્ત થઈ જશે. હું પણ આકાશના જલ્દી લગ્ન કરવા માંગતી હતી, જેથી લોકો મારાથી છેતરાય નહીં. હા, તેઓ સગા ભાઈ બહેન નથી. હું હંમેશા તેને મારા બાળકો માનતી હતી. મેં ક્યારેય કોઈને કહ્યું નથી કે મેં અનિતાને ગોદ લીધી છે, પણ મને એ ખબર નહોતી તે બંને આવા ખરાબ કામો કરશે. તે હાથ જોડીને રડવા લાગી અને કહેવા લાગી હું તારી સામે વિનંતી કરું છું, મને માફ કરો. જો મને સહેજ પર ખ્યાલ હોત કે તે બંને આ પાપ કરશે તો હું તારી સાથે આવું ક્યારેય થવા ન દેત. હું ત્યાંથી ચૂપચાપ પાછો ચાલ્યો ગયો. આ સંબંધની વાસ્તવિકતા ઘણી ખરાબ હતી. ઘરે આવતાની સાથે જ મેં જોરથી દરવાજો ખખડાવ્યો, કારણ કે મને ખબર હતી કે તે સમયે આકાશ ઘરમાં હાજર હશે. અનિતાએ દરવાજો ખોલ્યો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. હું ઘરની અંદર આવ્યો અને મેં કહ્યું તે વ્યક્તિને બહાર કાઢ જેને તું ભાઈ કહીને તેની સાથે પાપ કરશ. હવે હું બધું જાણું છું. આ સાંભળીને આકાશ રૂમમાંથી બહાર આવ્યો હતો. મેં તેને કહ્યું તું અનિતા સાથે કોઈ અન્ય સંબંધ રાખવા માંગતો હતો તો તારે કેવું જોઈતું હતું? તું તેનો ભાઈ બનીને મારા ઘરે આવતો હતો અને આ પાપ કરતો. મારી નજરે તો તે ભાઈ બહેનનો પવિત્ર સંબંધનો નાશ કર્યો છે. આમ કહીને મેં અનિતા અને આકાશને તે જ ક્ષણે ઘરની બહાર ફેંકી દીધા. મેં કહ્યું લઈ જા આવી સ્ત્રીને. હું આવી સ્ત્રીને મારા ઘરમાં રાખવા માંગતો નથી, કારણ કે મારી નજરમાં એવી સ્ત્રીઓનું કોઈ સન્માન અને દરજ્જો નથી કે જેઓ પોતાના પતિ પ્રત્યે બેવફા હોય અને બીજા સાથે રાત વિતાવે, અને તે પણ પ્રેમના નામે. અને જો આટલો પ્રેમ હતો તો આ છોકરીએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હોત કે ઝઘડો કરી લે, પણ મારી સાથે લગ્ન કરવાની ના પાડી દે. મારી વાત સાંભળીને તે બંને અહીંથી ચાલ્યા ગયા હતા. થોડા દિવસો પછી મેં અનિતાને છૂટાછેડાના કાગળો મોકલાવી દીધા. આ વાતને 8 વર્ષનો સમય થઈ ગયો છે, પણ મેં ફરી લગ્ન ન કર્યા, કારણ કે સ્ત્રીની બેવફાઈ સહન કરવી ખૂબ મુશ્કેલ હોય છે. તો મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.